અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ મોરબી રોડ પર રતનપર ગામ નજીક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની વારંવાર મળતી ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ સર્ચ કર્યું। પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી રતનપર, હડાણા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી એનસીબીને સાથે રાખી સર્ચ કરવામાં આવ્યું, જેમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। કુલ 150 જેટલા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે। રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સંજયસિંહ જાડેજા અનુસાર સવારથી વિદેશી વિદ્યાર્થીઓ અંગે સર્ચ શરૂ કરવામાં આવ્યું। રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓ મોરબી રોડ પર રતનપર, હડાણા, ગૌરીદળ અને જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા હોવાની માહિતી છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની ફરિયાદ વારંવાર ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હોવાથી એનસીબી ટીમને સાથે રાખી અલગ અલગ 6 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદેશી નાગરિકના પાસપોર્ટ અને વિઝા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે। રતનપર તથા હડાડા તથા આજુબાજુના સોસાયટીના રહેવાસીઓની અવારનવાર રજૂઆતો હતી કે અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તથા સ્ટુડન્ટ ન હોય તેવા પણ લોકો રહે છે આઉટ કન્ટ્રીના, એટલે એ બાબતેનું ચેકિંગ ફિસ્કિંગ ચાલુ છે સવારથી। સર કેટલા અંદાજિત જે ઘર છે વિદ્યાર્થીઓને તેના પર ચેકિંગ 100 થી 150 ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। અત્યારે 250 થી 300 વિદ્યાર્થીઓ અહીંયા રહે છે। સર અંદાજિત જે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી છે? ના, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી, ચેકિંગ ચાલુ છે હાલમાં। કેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? 150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હજી 100-150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ બાકી છે, એ કાર્યવાહી ચાલુમાં છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।